કમલ સોની અને આપ જોઈ રહ્યા છો નેક્સસ ન્યૂઝ। આજે આપણે વાત કરવાની છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના 2026-2027ના જનરલ બજેટની। આ બજેટ માત્ર આંકડા નથી, પરંતુ સીધા તમારા ઘર, તમારા પાણી, તમારા રસ્તા અને તમારા ખિસ્સા સાથે સંકળાયેલું હોય છે। એએમસીએ આ વખતે 17,018 કરોડનું બજેટ રજૂ કર્યું છે। ગયા વર્ષે એટલે કે 2025-26માં બજેટ હતું 15,502, અર્થાત એક જ વર્ષમાં 1,516 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, લગભગ 10% જેટલો વધારો થયો। હવે સવાલ એ છે કે આ વધારાનો ફાયદો કોને થશે અને ભાર કોના પર પડશે? પહેલાં જોઈએ આ બજેટમાં મુખ્ય ખર્ચો ક્યાં થશે। સૌથી મોટો ખર્ચો થશે તો તે છે રસ્તા, બ્રિજ અને ટ્રાફિક પ્રોજેક્ટમાં। શહેરમાં નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે, નવા અંડરબ્રિજ બનાવવામાં આવશે અને અનેક મોટા રોડ વાઇન્ડિંગ માટે સેંકડો કરોડ ફળવાયા છે। બીજો મોટો ખર્ચ પાણી અને ડ્રેનેજ સિસ્ટમમાં। અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું કહેવું છે કે પાણીની લાઇન, નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને નવી એસટીપી એટલે કે સેવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે। ફક્ત આ એક જ સેક્ટરમાં લગભગ 1400 કરોડથી પણ વધારે ખર્ચો થવાનો છે। ત્રીજો મોટો ખર્ચો વરસાદી પાણીના નિકાલનો, જે અમદાવાદની મુખ્ય સમસ્યા છે। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, તેની પાછળ લગભગ 470 કરોડ રૂપિયા અને સૌથી મોટી જાહેરાત શહેરમાં કરવામાં આવી છે। 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, જેમાં જીમ, ગાર્ડન હશે અને હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બનાવવાનો છે। હવે વાત કરીએ ફાયદાની। જો આ બજેટ સાચી રીતે અમલમાં આવે તો લોકોને પાણીની તકલીફ ઓછી થશે, વરસાદના રસ્તા પર પાણી ભરવાની સમસ્યા ઘટશે, નવા રોડ અને બ્રિજથી ટ્રાફિક જામ ઓછો થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોથી રોજગાર વધશે, સ્પોર્ટ્સ અને પાર્કથી યુવાનો માટે સુવિધા વધશે। અર્થાત કાગળ પર જોઈએ તો બજેટ બહુ જ શાનદાર લાગે છે, પરંતુ હવે સાચા સવાલો અહીંયાથી શરૂ થાય છે। પ્રજા તરીકે આપણે તાલીઓ પાડવાની નથી, પરંતુ સવાલ પૂછવાના છે। સવાલ નંબર 1, જો આ બજેટ છે એ ખર્ચ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગથી તમને ફાયદો થશે કે ફક્ત મોટા કોન્ટ્રાક્ટરનો જ ફાયદો થશે? સવાલ નંબર 2, દર વર્ષે રોડ બનાવાય છે, પરંતુ 3 મહિને ફરીથી ખોદકામ થાય છે, તો તેની જવાબદારી કોની રહેશે? સવાલ નંબર 3, 17,000 કરોડનું બજેટ, પણ હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી દિવસમાં એકવાર આવે છે, ગટરની ગંધ મારે છે, તો પૈસા જાય છે ક્યાં? હવે વાત કરીએ નુકસાનીની। આટલો મોટો બજેટ એટલે આટલો મોટો ખર્ચ, અને ખર્ચ એટલે આવતીકાલે ટેક્સમાં વધારો થવાની શક્યતા। એએમસી આવનાર સમયમાં પ્રોપર્ટી ટેક્સ છે, પાણીના ચાર્જ છે, પાર્કિંગ ફી છે જેવા અન્ય ખર્ચ વધારી શકે છે। અર્થાત આજે જે વિકાસ થયો, કાલે બિલનો ભાર તમારા પર પડવાનું છે। બીજું સૌથી મોટું જોખમ લોન અને દેવું। જો કોર્પોરેશન વધારે ઉધાર લે અને આવક એટલી ન વધે તો આગામી વર્ષોમાં બજેટનો મોટો ભાગ ફક્ત વ્યાજ ચૂકવવામાં જ જશે। ત્રીજો સૌથી અગત્યનો સવાલ એ છે કે ઘણા પ્રોજેક્ટ કાગળ પર જ રહે છે, તેનું અમલીકરણ થતું નથી, તે પ્રોજેક્ટ ફાઇલમાં જ રહે છે અને ગ્રાઉન્ડ પર કશું દેખાતું નથી। ગયા વર્ષ કરતાં શું ફેર પડ્યો આ વખતના બજેટમાં? ગયા વર્ષે બજેટ 15,502 કરોડનું રાખવામાં આવ્યું હતું, જે આ વર્ષે 17,018 કરોડનું રાખવામાં આવ્યું છે। ફરકની જો વાત કરવામાં આવે તો 1,516 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। પણ સવાલ એ છે, શું ગયા વર્ષે કરેલા વાયદા 100% પૂરા થયા છે? જો ગયા વર્ષના કામ અધૂરા જ રહ્યા છે તો નવા બજેટ પર કેવી રીતે વિશ્વાસ કરવો? અંતમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે બજેટ મોટું હોવું સફળતા નથી, પરંતુ સફળતા એ છે કે પ્રજાને કેટલી રાહત મળી રહી છે। જો રોડ સારા ના હોય, પાણી નિયમિત ના આવતું હોય, ડ્રેનેજ સાફ ના રહેતું હોય અને ટેક્સ વધતો જતો હોય, તો આ 17,000 કરોડનું બજેટ ફક્ત આંકડો જ બનીને રહેવાનું છે। જનતાના માટે સીધા 5 સવાલ આપણે પૂછવામાં કોર્પોરેશનને પૂછીએ તો તમારા વિસ્તારમાં ગયા વર્ષ કરતાં શું વધારો થયો છે? નવા રોડ કેટલા મહિના ટક્યા? પાણીની સમસ્યા હલ થઈ છે કે નહીં? સ્વચ્છતા ખરેખર વધી કે ખાલી ફક્ત ફોટામાં જ દેખાય છે? અને સૌથી મોટો, આ બજેટમાં તમારું જીવન કેટલું બદલાશે? બજેટ સરકારનું હોય છે મિત્રો, પણ પૈસા તમારા છે, એટલે હવે તાલી નહીં પાડવાનો સમય છે, હવે હિસાબ માગવાનો સમય છે। અમદાવાદમાં આજની તારીખમાં પણ ઘણા વિસ્તારો એવા છે કે જેમાં 1 ઇંચ કે 1.5 ઇંચ વરસાદ પડે તો આખો વિસ્તાર પાણી ભરાઈ જાય છે। અને જો બ્રિજની વાતચીત કરવામાં આવે
તો અમદાવાદના જે તે બ્રિજ અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે તે બ્રિજોમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને જે મૂળ રકમ કરતાં 182 કરોડનો વધારો આપી અને તેમણે એ નવા ટેન્ડરો પાસ કરેલા છે. અને પિરાણા કચરા ઢગલાની વાતચીત કરવામાં આવે તો તેની ડેડલાઇનમાં ઘણા બધો ફેરફાર થઈ ગયો, પણ પિરાણાની પરિસ્થિતિ એમની એમ છે. પિરાણાની પરિસ્થિતિથી લોકોને કોઈ ફાયદો, જનતાને બહુ દુર્ગંધનો સામનો કરવો પડે છે. જે તે બ્રિજની વાતચીત કરી, એમાં 182 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા છે, જે નક્કી કરેલા રૂપિયા હતા. આ રૂપિયા તો જનતાના ટેક્સના જ રૂપિયા છે ને. અમે આવા જ સમાચાર તમને બતાવીશું. નમસ્કાર, હું છું કમલ સોની, તમે જોઈ રહ્યા છો નેક્સસ ન્યૂઝ. અને આ સવાલ પૂછવાવાળા અમે પત્રકાર તરીકે અમે કોર્પોરેટ